હેલો ગાઈસ, કેમ છો બધા? હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આજે હું છે ને યાજ્ઞિક ઉપર પ્રેન્ક કરવાની છું. અત્યારે તો તે ઓફિસે ગયા છે, તે બપોરે 2-2:30 વાગે આવશે. તો અત્યારે તો પહેલાં થોડુંક કામ કરી લઉં, રસોઈ કરવાની છે અને બ્રેકફાસ્ટ મારે કરવાનો છે, તો તે કરી લઉં પહેલાં. તે આવશે, તમારું કામ પણ થઈ જશે. તો કેવું તેનું રિએક્શન છે તે આપણે જોઈશું. રસોઈ તો થઈ ગઈ છે, યાજ્ઞિકના જે આવવાની વાત છે, કેમ કે હજી 1 જ વાગ્યું છે. તો હજી મારે વાસણ કરવાનું બાકી છે અને કિચન સાફ કરવાનું બાકી છે, તો તે કરી લઉં. બધું થઈ ગયું છે, તો યાજ્ઞિકની રાહ જોઉં છું. હવે તે ઓફિસેથી થોડીક વારમાં આવતા જ હશે, તો ત્યાં સુધી પ્રેન્કની તૈયારી કરી લઉં અને તમને પણ બતાવું કે હું શું પ્રેન્ક કરવાની છું એના ઉપર. યાજ્ઞિક ઉપર એ પ્રેન્ક કરવાની છું કે હું સીડી ઉપરથી નીચે પડી ગઈ હતી, તો મને હાથમાં લાગ્યું છે. મને એવું લાગે કે મને ફ્રેક્ચર આવ્યું છે. તો હવે પેલા રેડી થઈ જાય. મને બાંધતા તો નથી આવડતું, પણ ટ્રાય કરું છું. તો રેડી થઈ ગઈ છું. તો હવે યાજ્ઞિક આવે એટલી વાર, તો જોઈએ એનું રિએક્શન શું છે. યાજ્ઞિક આવી ગયા છે, તે નીચે છે. તો ફટાફટ છે ને પહેલાં ફોન છે ને સંતાડી દઉં કે એને દેખાય નહીં ફોન, એ રીતે. ચલો, મેં પહેલાં જે ફોન સંતાડ્યો હતો તે સરખું સાઉન્ડ ન આવતું હતું, તો મેં હાથમાં ફોન લીધો ત્યાં યાજ્ઞિક આવી ગયા. તારા એવા જ હોય મોનું, ધ્યાન રખાય ને. ખબર નહીં ઓલું પદખ્યું ભૂલાઈ ગયું હોય કે હું હોય. તું આમાં એમ જ કરતી હોય. દવાખાને જાઉં તો ફોટો વોટો પાડશે. એકદમ દુખે છે, આખું પડતોય નથી, કાંડું જ દુખે છે. આમ આખું ભારે કાંડા ઉપર આવી ગયો માથે. પણ હવે કેટ પડી મને નથી ખબર. ના ના, મોબાઈલ તો ચાર્જિંગમાં તો નીચે હું લેવા જતી હતી ચાર્જિંગમાંથી. તો મોબાઈલ વગરની ઢીલી થઈ જતી. તો હવે શું કરવાનું થાય? શું કરવાનું? નહીં ભાઈ, હવે કઈ નથી ખાવું, લચ્છી પછી કઈ નથી પીવી. કોણ તો કેવું તો જોવે ને. બહુ દુખે છે. હા,
દુખતું હોય ત્યારે તો કહેતી હોય. કેમ પડ્યું એવું લાગે એવું લાગે આમાં નથી થતો ના કોઈ નથી. બહુ દુખે તો ફ્રેક્ચર હોય મને એવું જ લાગે છે. ચાલો હોય જ લે કેવું મારે કેવું વાળો તો કર તો ખરી ને ફોન તો કેવું નહીં જોઈએ નહીં કરું મમ્મી ફોન. જે ભાષા આવે ને તો મજા આવે એવું તું મોબાઈલ વગર રહી જતી હતી અલ્યા હું તો નહીં રહેતી પણ ખબર નહીં એક પટોકી ભૂલાઈ ગયું કે હું હોય ખાતા ખાતા તો એ આમ પડી ને તો ડાયરેક્ટ છે ને વજન અને માથે ચડે હાથની. તો સાંજે જાઉં હવે દવાખાને બીજું શું કરું અત્યારે તો હવે નહીં જવાય કે તો ફોન તો કરે ફોન નથી કરતી એ પછી કરી લઉં ફોન. આ ઘર ને કેમ ના મમ્મી ફોન ખબર કરે છે કોઈને કોઈને નથી ખબર મેં કીધું જ નથી કોઈને. અહીંયા બેહી ગઈ આવી ગઈ છે. ના પડે દીકરી મેં તો બધું કામ કરે બેહું પડે ને શું કરું એને હવે શું આવે એટલે પણ તું એક કામ કરીને બેહી ગઈ. શું કર્યું બે કઈ જય કરીને તો હું નથી થઈ ગઈ કે મારા તકલીફ થતી ને તને ઓપું આવે. હોવાની વાત નથી પણ તું વાત એ દીધી એમ જ પીવું જલ્દી જલ્દી ઉતરો માં જાત્રા ફરવા કે ત્યાં જલ્દી કોઈ કામ કરે જ નહીં નિરાતે કરાય ફોટા પાડે કઈક કરે પેલા ફોટો જ પાડવાનો એમ કઈ નહીં કરવાનું ફોટો જ પાડે. તો ઘે તો ખરી તો ઘેવું તો પડે ને લે કઈ હું ફોન નથી કર્યું તું કર ફોન. કર ફોન તો કર તું ફોન કરીને શું કહી તું તો એમ ઘે તો ખરી પણ કઈને શું કરી તું હું તને ઈ જ કહું દવાખાને તો આપણે જવાનું હા છે. પણ એને કે સાંજે દવાખાને જાવ ને એમ તો કહી દે ઈ ચિંતા કરે પછી તને ખબર તો છે એટલે ફોન ના કરી તને એટલે તો કોઈ કીધું ને એને એને હવે શું આવે એટલે હા એક બધું ઓછું દિશે એક વધે ટેન્શન પણ શું કરું મેં કઈ ચાય કરીને તો હું નથી પડી કે તું પર આજ નીચે ચાલ તો ખાવાનું શું છે હાલ હવે જમી લઈએ મારે તો જમાડી પડે ચાલ જમાડી પર હમણાં હાથે આમ આમ કરવાની પ્રેક્ટિસ કર તું એમ રાખ નથી હલતો આય દુખે જ તો અહીંયા ઓલો હલાવ હે હા દુખે જ એકદમ આમે નથી થતું આંગળી આમે નથી થતી આ એકદમ દુખે છે આખું કાંડું અહીંથી નબળી છે તું જા ને હા યાદ મમ્મી નહીં નાખી છે તને એ હાથ જ ફોન કર્યો હતો હમણાં કર્યો હતો ત્યારે તો હું અહીં આવીને શું કરે હે અરે ના ખાલી ફોન કર્યો હતો એમ મેં તને આ ગરમ ઓલા નથી કે ફેર નથી ના રે ના તો ત્યારે જ હમણાં જ થયું ને હા હા રસોઈ કરીને જઈ રહી પાછું હું ફોન ભૂલાઈ ગયો હતો ને કે હું લેવા ગઈ નીચે તો એમની ને બામ 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 ના લગાવે કે તો હળદર હળદર લગાવે હવે હાથ જ ન થયું તો કેમ મારે હળદર લગાવી આઈ માન મેં બાંધો પાટો કોઈ તો મેં પેલા મમ્મી પાસે લઈ આવી હતી મારા હાથ ના દુખતો તો ત્યાં લઈ આવી હતી મમ્મી પાસેથી કર્યો તો હા એ બાંધો આપણને માન બાંધો
બાંધો ત્યારે એકદમ તો બહાર ગંદો તારિયાને પ્રેન્ક કરી દઉં મેં વાકે મેં કઈ નથી થયું પ્રેન્ક કર્યું તે સક્સેસફુલ થઈ ગયું તો એને સાચે ને એવું લાગ્યું કે મારો હાથમાં ફ્રેક્ચર આવી ગયું છે ટેકનિક પર પ્રેન્ક કર્યું તે સક્સેસફુલ થઈ ગયો હવે નેક્સ્ટ કયો પ્રેન્ક કરું તેના ઉપર તે કોમેન્ટમાં કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય